Hello friend, myself Viral Koshti. I am from Oxford GPSC UPSC Academy by Professor Hemang Bhatsher. આજનો મારો ટોપિક છે આરબીઆઈના મુખ્ય કાર્યો અને ભારતીય ખાનગી બેંક. પહેલામાં પહેલો ટોપિક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યો. આરબીઆઈના મુખ્ય કાર્યોમાં ચલણી નોટો છાપવી અને તેનું સંચાલન કરવું તે જ મુખ્ય કાર્ય થતું જોવા મળે છે. આ ઉપરાંત તે ભારતીય બેન્કરો તથા બેન્કોની પણ બેંક તથા શાખા નિયંત્રણ તરીકે તે વિદેશી હુડિયામણોનું પણ સંચાલન કરતી જોવા મળે છે. 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ તથા સિક્કાઓ અને નાના સિક્કાઓ એ આરબીઆઈ છાપતી નથી, તે નાણાં મંત્રાલય દ્વારા છાપવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ચલણી નોટ છાપવા માટે મિનિમમ રિઝર્વ સિસ્ટમનો ઉપયોગ કરતી જોવા મળે છે. તેના માટે આરબીઆઈ પાસે 200 કરોડ, જેમાં સોના અને વિદેશી નાણાંનો પણ સમાવેશ કરવામાં આવે છે. 200 કરોડથી ઓછું ન હોવું જોઈએ, જેમાં સોનાની કિંમત 115 કરોડથી પણ ઓછી ન હોવી જોઈએ. અનુસૂચિત બેન્કોની રોકડ રકમ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પોતાની પાસે રાખે છે, તેથી તેને રિઝર્વ બેંક પણ કહેવામાં આવે છે. ત્યારબાદનો ટોપિક આવે છે ભારતીય ખાનગી બેંક. ભારતીય ખાનગી બેંકની જેમ રાષ્ટ્રીયકૃત બેન્કોનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું જોવા મળે છે. ખાનગી બેન્કોમાં નવા વિકાસ કરી અને નવીનતા લાવી અને તેનો વિકાસનો માર્ગ વધાર્યો જોવા મળે છે. 1967થી લઈને 1980 દરમિયાનમાં જે બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું નથી તે બેંકને ખાનગી બેંક તરીકે જાહેર કરવામાં આવી છે. આ ખાનગી બેંકને નાના કદે જોવા મળે છે. ભારતમાં જૂના ખાનગી બેન્કો ઘણી બધી છે, જેમ કે રત્નાકર બેંક, જમ્મુ કાશ્મીર એન્ડ નૈનીતાલ બેંક, કેથેરન સિરિયન બેંક, કરૂર વૈશ્ય બેંક, ધનલક્ષ્મી બેંક, વિજયા બેંક જેવી ઘણી બધી બેન્કો જોવા મળે છે. આ ઉપરાંત હાલના સમયમાં ભારતમાં એક્સિસ બેંક, યશ બેંક, આઈસીઆઈ બેંક, ઇન્સ્ટન્ટ બેંક, એચડીએફસી બેંક જેવી બેન્કોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. થેન્ક યુ.